હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં। તો આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી કચ્છી દાબેલી। જો તમારી દાબેલી બરાબર ના બનતી હોય તો તમે આ વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો, તો તમારી પણ દાબેલી એકદમ ક્રિસ્પી અને જબરદસ્ત બનીને રેડી થશે। અને તેની સાથે સાથે આપણે ગ્રીન ચટણી અને લસણવાળી લાલ મરચાંવાળી ચટણી અને એકદમ ખાટી મીઠી ચટણી એ પણ બનાવી છે। તો તમે ફૂલ વિડીયો વોચ કરી અને બનાવો એકદમ ક્રિસ્પી કચ્છી દાબેલી। તો ચલો શરૂ કરીએ। તો પહેલાં આપણે દાબેલીનો મસાલો બનાવી લઈશું। તો તેના માટે મેં અહીંયા શ્રીજીનો દાબેલી મસાલો લીધો છે રેડીમેડ, તો તમે એ પણ લઈ શકો છો। તેનાથી ખૂબ જ સરસ દાબેલી બનીને રેડી થાય છે। તો તેની અંદરનો મસાલો આપણે એક બાઉલમાં કાઢી લઈશું। તો મેં અહીંયા મસાલો કાઢી લીધો છે। આ મસાલામાં બધું જ આવી જાય છે, એટલે એક કડાઈમાં 2 થી 3 ચમચી તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ થોડું ગરમ થઈ જાય એટલે કાઢેલો મસાલો મેં અહીંયા એક બાઉલ ભરીને નાખ્યો છે। હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। આ મસાલામાં બધું જ આવી જાય છે, એટલે આપણે ઉપરથી કશું જ નાખવાની જરૂર નથી પડતી, મીઠું પણ નાખવાની નથી જરૂર પડતી। પણ તમને જો મીઠું નાખવું હોય તો તમે બટાકા નાખ્યા પછી ચેક કરી લેજો, અને ઓછું લાગે તો તમે ઉમેરી શકો છો। તો એકદમ સરસ આપણે આ મસાલાને તેલ સાથે સાંતળી લઈશું। તો મસાલો એકદમ સરસ સંતળાઈ ગયો છે। તો મેં અહીંયા બટાકાને પહેલેથી જ બાફી લીધા છે। 4 બટાકા છે, થોડા મીડિયમ સાઇઝના, તેને બાફી અને ચૂંદી લીધા હતા અધકચરા, તો તેને ઉમેરી દઈશું। તમે બટાકા ના ખાતા હોય તો તમે તેની જગ્યા પર કેળાનો ઉપયોગ પણ કરી શકો છો। હવે બટાકાને એકદમ સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લઈશું। બટાકાને તમે અધકચરા ક્રશ કરશો તો પણ ચાલશે, અંદર મસાલામાં તે એકદમ સરસ છૂટા પડી જશે। તો 2-3 મિનિટ જેવું આપણે મસાલા સાથે બટાકાને એકદમ સારી રીતે શેકી લઈશું, અને ત્યાર પછી 1 વાટકી પાણી નાખી દઈશું। અને હવે તેને મસાલા અને બટાકાને પાણી સાથે થોડીવાર બફાવા દઈશું, અને પાણી બળી જાય એટલે બસ આ પ્રકારનો આપણે દાબેલીનો મસાલો રેડી કરવાનો છે, જેવો તમે જોઈ શકો છો તે રીતનો। તો હવે તેને મેં અહીંયા એક થાળીમાં કાઢી લીધો છે, અને તેને એક સરખો આપણે ચારે બાજુ ફેલાવી દઈશું, અને ઠંડો થાય ત્યાં સુધી થોડો આપણે તેને સાઈડ પર મૂકી દઈશું। અને મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે ચટણી રેડી કરી લઈએ। તો પહેલાં આપણે લસણવાળી ચટણી બનાવીશું। તો મેં અહીંયા 4 થી 5 ઓછા તીખા લાલ મરચાંને પલાળી લીધા હતા અડધો કલાક માટે, અને તેની સાથે સ્વાદ પ્રમાણે મેં સંચર પાવડર નાખ્યો છે, અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે, જેથી ખૂબ જ સરસ કલર આવે, અને 1 વાટકી નાની પાણી નાખ્યું છે। હું અહીંયા લસણ નાખવાનું ભૂલી ગઈ છું, તો મેં ફરી લસણ નાખ્યું છે। તમે તેની સાથે જ લસણ નાખી અને પેસ્ટ રેડી કરવાની છે। તો એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે લસણવાળી। તો હવે તેને સાઈડ પર મૂકી દઈએ લસણવાળી પેસ્ટને રેડી કરીને, અને હવે આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ। તો તેના માટે ધાણા, પુદીનો, મીઠું, જીરું, ચાટ મસાલો, લસણ અને લીંબુનો રસ અને આઈસ ક્યુબ લઈ લીધા છે। તમારી પાસે આદુ હોય તો તમે આદુનો ટુકડો પણ નાખી શકો છો। હવે આ બધી વસ્તુને મિક્સર જારમાં નાખી દઈશું। આઈસ ક્યુબ નાખવાથી આપણી જે આ ચટણી છે તેનો કલર લીલો જ જળવાઈ રહે છે, એટલે તમે જરૂરથી આઈસ ક્યુબ નાખજો। અને થોડું પાણી નાખવું હોય તો નાખી અને થોડી મીડિયમ પ્રકારની આપણે ચટણી રેડી કરી લઈશું। લીંબુનો રસ તો જરૂરથી નાખજો। તો ગ્રીન ચટણી પણ રેડી થઈ ગઈ છે। તો આપણે એકદમ સરસ લસણવાળી ચટણી અને ગ્રીન ચટણી રેડી થઈ ગઈ છે। તો હવે મસાલો જોઈ લઈએ। તો મસાલો પણ ઠંડો થઈ ગયો છે।
તો તેની પર આપણે મસાલા સિંગ નાખી દઈશું. મસાલા સિંગનો વિડીયો મેં ઓલરેડી અપલોડ કરેલો જ છે, તો તમારે જોવો હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. થોડી ઝીણી કટ કરેલી ડુંગળી નાખી દઈશું મસાલા ઉપર. થોડા ધાણા નાખી દઈશું. ધાણાનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે દાબેલીમાં. અને દાડમના દાણા નાખી દઈશું. તમે અહીંયા લીલી દ્રાક્ષ અથવા તો સૂકી દ્રાક્ષ પણ નાખી શકો છો અને કોપરાનું છીણ પણ નાખી શકો છો. તો બસ હવે આ બધી વસ્તુને મસાલા સાથે થોડી દબાવી લઈશું. અને હા, મેં આ ખાટી મીઠી લાલ જે ચટણી છે આંબલીવાળી, તેનો વિડીયો પણ ઓલરેડી પોસ્ટ કરેલો જ છે, તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તો તમે જોઈ શકો છો. દાબેલીની એકદમ ઓરિજિનલ સ્પેશિયલ ચટણીની રેસીપી મેં અપલોડ કરેલી છે. તો મસાલો રેડી થઈ ગયો છે. તો હવે પાઉં લઈ લઈશું અને પાઉંને એક સાઈડથી કટ લગાવી લઈશું. આપણે ત્રિકોણ આકારમાં આપણે કટ લગાવવાની છે. હું તમને બતાવી રહી છું તે પ્રમાણે. જોઈ શકો છો એમ એક જ સાઈડ પર ઓપન છે અને બે સાઈડ પર પાઉં એકદમ બંધ જ છે. બસ આ જ રીતની આપણે કટ લગાવવાની છે, જે રીતે તમે જોઈ રહ્યા છો. હવે તેની અંદર આપણે ચટણી લગાવી લઈશું જે આપણે બનાવીને રેડી કરી છે. તો પહેલાં આપણે લીલી ચટણી લગાવીશું. આપણે તેની અંદર બિલકુલ લીલા મરચાંનો ઉપયોગ નથી કર્યો, પણ તમને જો વધારે તીખું પસંદ હોય તો તમે લીલી ચટણી બનાવો ત્યારે 1 કે 2 તમે લીલા મરચાં પણ નાખી શકો છો. મેં અહીંયા નથી નાખ્યા. તો લીલી ચટણી લગાવ્યા પછી આપણે એકદમ લારી પર મળે તેવી ખાટી મીઠી આંબલીની ચટણીની રેસીપી મેં ઓલરેડી પોસ્ટ કરી છે, તો તમે એ જરૂરથી જોજો. લારી પર આ જ ચટણી તમને આપશે અને આ એકદમ સરસ ઓરિજિનલ ચટણી છે, વધારે મહેનત વગર બને છે, તો તમે જરૂરથી એ વિડીયો વોચ કરજો. તો હવે ખાટી મીઠી ચટણી આપણે લગાવી લઈએ અને ત્યાર પછી જે આપણે લસણવાળી તીખી ચટણી બનાવી છે તેને લગાવી દઈશું. ચટણી તમે તમારી પસંદ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. જે પ્રમાણે તમને તીખું પસંદ હોય તમે તે પ્રમાણે ચટણી લગાવી શકો છો. તો એકદમ સરસ મેં બધી બાજુ ચટણી લગાવી લીધી છે પાઉંની અંદર. હવે આપણે જે મસાલો રેડી કરીને મૂક્યો છે ને તેને લગાવીશું. તો મસાલો પણ તમે તમારા સ્વાદ પ્રમાણે થોડો વધારે ઓછો કરી શકો છો, પણ થોડો વધારે મસાલો લગાવશો તમે તો ખાવામાં ખૂબ જ મજા આવશે. તો એકદમ સરસ મસાલો લગાવી લેવાનો છે આપણે પાઉંની અંદર. અને હવે તેની ઉપર આપણે થોડા સિંગદાણા નાખી દઈશું મસાલા. થોડી ડુંગળી નાખીશું અને થોડા દાડમના દાણા નાખીશું, જેથી આપણી દાબેલી એકદમ સરસ ચટપટી ક્રન્ચી બનીને રેડી થાય. તો એક દાબેલી આપણી રેડી થઈ ગઈ છે. તેને સાઈડ પરથી થોડી દબાવી દઈશું જેથી મસાલો બહાર ના આવે. તો રેડી છે આપણી એકદમ જબરજસ્ત દાબેલી. સ્ટફિંગ ભરી દીધી છે આપણે. તો હવે તેને આપણે સાઈડ પર મૂકી દઈશું એક ડીશમાં. અને એ જ રીતે હું તમને બીજી દાબેલી પણ એક બનાવીને બતાવી દઈશ. તો મેં અહીંયા ચટણી લગાવી દીધી છે બધી. હવે તેની અંદર આપણે જે મસાલો રેડી કર્યો છે તેને ભરી દઈશું. ખૂબ જ આસાન છે આ રીત. તમે એકવાર આ વિડીયો પૂરેપૂરો વોચ કરી અને બનાવશો તો તમારી દાબેલી એકદમ ટેસ્ટી બનીને રેડી થશે. એટલી ટેસ્ટી કે તમે લારી પરની દાબેલી ભૂલી જશો અને તમારા બાળકો અને મોટાઓને ઘરની જ દાબેલી એટલી જબરજસ્ત લાગશે કે તમને દર બીજે દિવસે કહેશે કે દાબેલી બનાવો. એટલી ટેસ્ટી દાબેલી બનીને આ રેડી થાય છે. તો તમે ઘરે જ આ દાબેલી પહેલાં જરૂરથી ટ્રાય કરજો. હું તમને પ્રોમિસ કરું છું કે તમે આ એકવાર વિડીયો જોઈને આ જ રીતે જો દાબેલી બનાવશો તો તમારી દાબેલી એકદમ પરફેક્ટ, બિલકુલ બગડ્યા વગર એકદમ સરસ લારી જેવી જ બનીને રેડી થશે. તો મેં બીજી પણ દાબેલી રેડી કરી લીધી છે. તો હવે તેને આપણે થોડી ક્રિસ્પી કરી લઈશું. તો તવો ગરમ કરવા માટે મેં મૂકી દીધો છે અને તેની અંદર આપણે એડ કરીશું બટર.
બટરને આપણે એકદમ વધારે શેકવાનું નથી, થોડું બટરને ઓગળી જાય એટલે તરત જ આપણે દાબેલી મૂકી દેવાની છે શેકાવા માટે. ગેસની ફ્લેમ અહીંયા મેં મીડિયમ જ રાખી છે. મીડિયમ ગેસ પર જ હું દાબેલીને શેકીશ. તો એકદમ સરસ બટર ઓગળી ગયું છે. તો હવે આપણે જે દાબેલી રેડી કરી છે તેને મૂકી દઈશું. એક સાઈડ પર થોડી ક્રન્ચી થાય 1-2 મિનિટ પછી આપણે તેને બીજી સાઈડ પર પલટાવી દઈશું. દાબેલી બહારથી એકદમ ક્રન્ચી બનીને રેડી થાય છે. થોડી ક્રિસ્પી બને તો ખાવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એટલે દાબેલીને બહારથી એકદમ ક્રન્ચી કરી લઈશું આપણે, જેથી ખાવામાં ખૂબ જ મજા આવે. થોડું વધારે બટર નાખી દીધું છે મેં અહીંયા. તમે બટર તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. તો એને બીજી સાઈડ આપણે પલટાવી દઈશું. ઉલટ પુલટ કરી 2 મિનિટ જેવું એક સાઈડ પર શેકાવા દઈ અને એકદમ ક્રિસ્પી દાબેલી આપણે રેડી કરી લેવાની છે. દેખાવે પણ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે આપણી દાબેલી. તો બસ એકદમ સરસ ક્રન્ચી દાબેલી બની ગઈ છે. તો હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું. એકદમ ક્રન્ચી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો ઉપરથી પણ. તો હવે દાબેલી પર થોડી સેવ લગાવી લઈશું, એકદમ પાતળી. બંને દાબેલી પર એકદમ સરસ સેવ લગાવી લઈશું આપણે. પાતળી જે આ સેવ છે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે દાબેલીમાં. તો મેં અહીંયા બંને દાબેલી પર સેવ લગાવી દીધી છે. અને હવે એકદમ ટેસ્ટી કચ્છી દાબેલી, એ પણ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરના મસાલાની જે સ્ટફિંગ આપણે બનાવી છે એ પણ સુપર ડુપર ટેસ્ટી છે. અને તેની સાથે આપણે જે ચટણી બનાવી છે તેની મજા તો આપણી આ દાબેલીને 4 ચાંદ લગાવી દેશે. તો તમને જો મારી આ દાબેલીની રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. હું ખૂબ જ મહેનત કરી રહી છું પણ મને સપોર્ટ બિલકુલ નથી મળી રહ્યો. તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સપોર્ટ કરો. મને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે. લાઈક જરૂરથી વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. અને તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ્સમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો. અને તમે દાબેલી બનાવો તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ દાબેલીની રેસીપી કેવી લાગી. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.